हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। ચારુતર વિદ્યામંડળ એટલે કે CVM સંચાલિત યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ચારુતર વિદ્યામંડળ એટલે કે CVM યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ 29મી જાન્યુઆરી એટલે કે આજે યોજાવા જઈ રહ્યો છે। શૈક્ષણિક વર્ષ 2024ને બેચના ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી દ્વારા સન્માનિત કરવામાં આવશે। આ પદવીદાન સમારોહમાં 45 જેટલા ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતક તથા PhD સાથે કુલ 2558 પદવી એનાયત કરવામાં આવશે। આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે એલિકોન એન્જિનિયરિંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પયાશ્વિનભાઈ પટેલ તથા ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને ચારુતર વિદ્યામંડળ CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં રહેશે। આ પદવીદાન સમારોહ તારીખ 29મી જાન્યુઆરીના રોજ સાંજના 6 કલાકે શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે। આજનો કાર્યક્રમ પદવીદાન સમારોહની સમીક્ષા પર ચર્ચા કરવા માટેનો તથા એમનો જે લોકોએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે તેમનો અભિપ્રાય મેળવવા માટેનો હતો। કેટલા દિવસનો કાર્યક્રમ રહેશે ને પદવીદાન સમારોહમાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે? 2558 વિદ્યાર્થીઓ ડિગ્રી એનાયત કરવામાં આવશે। એમાં 45 ગોલ્ડ મેડલ આપવાના છે અને PhD 9 છે। ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીનો બીજો કોનોકેશનનું આયોજન તારીખ 29 જાન્યુઆરીના રોજ આવતીકાલે સાંજે 5:30 વાગે રાખવામાં આવ્યું છે। તો આ પ્રસંગે આપણા કોનોકેશનના ચીફ ગેસ્ટ શ્રી પયાશ્વિનભાઈ પટેલ, જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એલિકોન ગ્રુપ ઓફ કંપનીઝના છે, એ ચીફ ગેસ્ટ છે અમારા ફંક્શનના। અને ટોટલ 2558 ડિગ્રી સ્ટુડન્ટ્સને આપવામાં આવશે। 45 સ્ટુડન્ટ્સ એવા છે જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યા છે, એમાંથી 4 સ્ટુડન્ટ્સે ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા છે। તો આ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારા સ્ટુડન્ટ્સને। અને આ અરાઉન્ડ 4000 લોકો, પેરેન્ટ્સે પણ જણાવ્યું છે કે અમે પણ આવીશું, તો 4000 લોકો આ અમારા કોનોકેશન પ્રોગ્રામમાં હાજર રહેવાના છે। અને એ રીતે ખૂબ સારું ભવ્ય આયોજન કરવાનું અમારું પ્લાનિંગ છે અને આપ સૌને આમંત્રણ છે કે આપ સૌ પધારો। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।